સ્વામિનારાયણ. મારું નામ રીમા ભવ્ય સુરાણી, મારા હસબન્ડ ભવ્ય સુરાણી. અમે મોરબીથી આવીએ છીએ. મારે 25 વીક્સ પર ડિલિવરી કરવી પડી હતી. ત્યારે બેબીનો વેઇટ 950 ગ્રામ જ હતો, માટે એમને હોસ્પિટલ પર રાખવામાં આવ્યો હતો, એડમિટ કર્યો હતો. ધીમે ધીમે જેમ પ્રોસેસ કરી બેબીની, તેમ તેના જાણવા મળ્યું કે તેના ફેફસા નબળા છે અને એને હાર્ટમાં એક નળી બ્લોક ખુલી છે. ત્યાં ડૉક્ટરે બધી પ્રોસેસ કરી તેને બંધ કરવા માટેની. પછી બંધ તેનાથી ના થાય એટલે એમને એડ્રેસ આપ્યો કે તમે અમદાવાદ જાઓ અને એક આ નાની એવી સર્જરી કરાવો. તેમાં અમને વિશાલ ચાંગેલા સરનું નામ આપ્યું. અમે ગૂગલ પર એમની ઇન્ફોર્મેશન જોઈ, બહુ સારું એમનું કામ, બધા રિવ્યૂઝ જોયા, બહુ સારું લાગ્યું અમને. એટલે અમે અહીંયા આવ્યા. સરને પહેલાં ફોન કરીને અમે પૂછ્યું કે આ શક્ય છે અને મતલબ અહીંયાથી લાઈફમાં કંઈ આડઅસર કે એવું કંઈ કશું જ નહીં થાય ને? તો ડૉક્ટરે કીધું એ 95% હું એમની ગેરંટી લઉં છું કે એ કશું જ નહીં થાય એમ. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે ડૉક્ટરને સામે મળ્યા ત્યારે એમ થયું કે ના, આ તો મતલબ ઘર જેવા જ છે એમ, કે ના હવે બધી ચિંતા એમની ઉપર છે એમ, કે હવે આપણાથી તો કશું થવાનું નથી, એટલે હવે ડૉક્ટર પર જ છે બધું એમ. અને ડૉક્ટરે જે રીતના અમને કોન્ફિડન્સથી કીધું, એટલે મતલબ લાગ્યું કે ના, કશું જ નથી થવાનું એમ. બાળકને, બેબી અને ડૉક્ટર પાછા બહુ કોન્ફિડન્સ હતા કે ના, બેબી હેલ્ધી છે એટલે કશું બીવાની જરૂર નથી અને બધું સારું થઈ જશે. અને અડધી હું કોશિશ કરું છું, અડધું ભગવાન પર છે એમ બધું. એટલે ભગવાનની કૃપા છે, સ્વામિનારાયણ ભગવાનની, કે બધું સારું થઈ ગયું. અને બસ એમને એની સર્વિસીસ, એના મતલબ જે અમને કોન્ફિડન્સથી જે અમને કીધું છે બધું, કે ના હવે તમે કશું ચિंता करता नहीं, હું બધું संभाली લઈશ. नमस्कार मित्रों, मेरा नाम डॉक्टर विशाल चांगेला है। मैं बाल हृदय रोग विशेषज्ञ हूँ। आज हम एक बहुत ही छोटे बेबी के साथ है। ये बेबी आज 23 दिन का है। इनका जब जन्म हुआ 27 वीक्स की प्रेगनेंसी पे ये बच्चे का जन्म हुआ था और जन्म का वजन 925 ग्राम था। ये बच्चा एक राजकोट शहर के NICU में उसकी केयर अच्छी तरह से की गई थी और फिर उनको पाया गया कि हार्ट में एक PDA नाम की नस खुली है, जिसके कारण बच्चे को सांस लेने में तकलीफ, लंग्स में वीकनेस वगैरह काफ़ी तकलीफ थी। तो राजकोट से एम्बुलेंस में नियोनेटोलॉजिस्ट के साथ ये टीम यहाँ पे आई। इन्होंने बेबी को ट्रांसफ़र किया और हमें यहाँ पे लेके आने का मकसद ये था अहमदाबाद में SGVP होलिस्टिक हॉस्पिटल में, कि उसकी हृदय की नस एक दूरबीन के ऑपरेशन द्वारा बंद की जाए। सो हमने यहाँ पे एंजियोग्राफी टेक्निक से PDA डिवाइस क्लोजर किया है, जिसमें वो नस हमने बंद कर दी है। बेबी एकदम स्टेबल है। ये प्रोसीजर यहाँ पे थाई के यहाँ से एक नस के ऊपर एक छोटी सी सुई रख के की जाती है, जहाँ पे कोई स्टिच या तो कोई कट नहीं होता। ये प्रोसीजर ऑलमोस्ट 1 आवर में कंप्लीट करी गई और बेबी एकदम स्टेबल है। आप देख रहे हो कि इसकी मूवमेंट वगैरह भी अच्छी है। कल हमने इसका ऑपरेशन किया है। बेबी संपूर्ण स्वस्थ है और उसकी टीम वापस लेने आई है और आज ये बेबी को वापस सुरक्षित राजकोट लेके जाएगी। जैसे उसका वजन बढ़ेगा, बच्चा वेंटिलेटर से बाहर आ जाएगा और हमारी सबकी तरह एक ये नॉर्मल जीवन जी पाएगा। बाल हृदय रोग के विषय में काफ़ी सारी समाज में गलतफहमियां भी देखने को मिलती है कि छोटे बच्चे का ऑपरेशन नहीं हो सकता या तो ऑपरेशन के बाद जीवन अच्छा नहीं होता, लेकिन ऐसा नहीं है। अगर योग्य रूप से, योग्य जगह पे, योग्य टीम द्वारा अगर उसका ऑपरेशन किया जाए तो ये सब बच्चे जो बाल हृदय रोग के साथ हैं, उनके ऑपरेशन के बाद ये हमारे सब की तरह एक नॉर्मल जीवन, एक नॉर्मल सिटीजन की तरह एकदम गुड क्वालिटी ऑफ लाइफ, फ्रूटफुल लाइफ जी सकते हैं। दे कैन पार्टिसिपेट इन स्पोर्ट्स, दे कैन डू एवरीथिंग वॉट एवर वी डू। सो लेट्स स्प्रेड अ वर्ड रिगार्डिंग अवेयरनेस फॉर दिस ट्रीटमेंट ऑफ टाइनी बेबीज विथ हार्ट डिजीઝીસ। નમસ્કાર, જય સ્વામિનારાયણ। હવે અમે જ્યારે રાજકોટ હતા
ત્યારે અમને ઘણી બધી હોસ્પિટલ વિશે કીધું, પણ એમાંથી અમને જે SGVP હોસ્પિટલનું કીધું એટલે અમને તરત વિશ્વાસ આવી ગયો કે ભાઈ અહીંયાનું કામ સારું છે. અગાઉ પણ સાંભળ્યું હતું, ગૂગલમાં પણ અમે રિવ્યૂ જોયા હતા, એટલે અમે કંઈ પણ વિચાર્યા વગર સીધા અમે SGVP હોસ્પિટલમાં આવી ગયા. અહીંયા જોયું તો એનો સ્ટાફ, ડૉક્ટર બધા એટલા સપોર્ટિવ હતા કે અમારું અડધું ટેન્શન જ દૂર થઈ ગયું. એટલે બહુ સારી રીતે સારવાર થઈ. અત્યારે બાળક પણ હેલ્ધી છે. એટલે દિલથી એનો આભાર માનું છું SGVP ટીમ અને ડૉક્ટર વિશાલ ચાંગેલા. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. SGVP Holistic Hospital.